राम राम सीताराम जय माताजी बधाईने। तो तमे जोई रह्या छो वीआर मकवाणा व्लॉग्स। हूँ छुं मकवाणा वनराज। मारो पहलो व्लॉग छे। आ छे आपड़ा धोरीड़ा अने फाइनली शाह पाडवानुं काम शरू छे। वहेला 6 वागे जोड़ी दीधा था एटले वहेला व्लॉग कंटिन्यू करवानो समय रह्यो नहीं। टेपावाळुं छे एटले बळदियाने थोड़ीक तकलीफ पड़शे पण नहीं वांधो आवे, जाजा छे नहीं। आ बाजू बधा कम्प्लीट थई गया छे। आवो काक आपणी वाड़ीनो नजारो छे। डुंगरानी तळेटीमां आवेली आपणी वाड़ी छे। तमे जोई शको छो आ अमारा मकान। भैंसू फर्स्ट क्लास नीण खाईने ऊभी छे। तो फाइनली शाह पड़ी गया छे। तड़को पण धोम धक्यो छे अत्यारे। आ खेतर में एक खेतर में कम्प्लीट थई गया। काले जवानुं छे बीजा खेतर में शाह पाडवा। बुप्पा ने गया था हवारे आ बाजरीनो ओगो भरवा। मस्त बाजरीनो ओगो लई आव्या। वासड़ा मस्त नीण खाईने बैठा छे। वासड़ा ने ते आज भीं पड़ी छे। टेपावाळुं खेतर हतुं એટલે પણ જો કે વાંધો આવ્યો નથી એટલે બધો ધીમે ધીમે શાહ ફર્સ્ટ ક્લાસ પડી ગયા છે। કાલે જવાનું છે આપણે ફાર્મે રાખી છે એક ખેતર 20 વીઘાનું, એમાં શાહ પાડવાના થાય કાલ। એટલે કાલ સવારે વહેલા ચડાઈ કરવાની થાય ને। બાકી આપણા મકાનનું લુક કંઈક આ રીતનું છે। ભેંસુને પણ પાઈને નીરી દીધું છે, ફરજામાં બાંધી દીધી છે ફર્સ્ટ ક્લાસ। आ जो बे नाना पाडा बेही गया से। आ से आपड़ा मकान नलिया वाला काचा। तो वागी गया से 11 ने बा ने बेन बे तूर हारी करे छे। केम बा मजामां? हां हो। तूर हारी करो एम ने? हां तूर हारी करी भाई। हां हो ममता बेन मारू? मारू तो भाई। हां हां तो मस्त तूर ने सफाई काम काज चाले छे। ना छे आपणा मां। केम मां सीताराम? सीताराम सीताराम बापा। बैठा एम ने? हाँ बैठा। हाँ हाँ हूँ आम मजामां ने? मजामां मजामां। हाँ हाँ आ रीतनो प्रोग्राम छे। तो पप्पा गया छे खातर बियारण लेवा पालीताणा। एक आपणो छोटा हाथी कहेवाय ई वाहन छे अमारे घरनुं, त्यां एनी मुलाकात कराववा आवे एटले। जो आ छोकराओने लखवानुं कामकाज हाले छे वेकेशनमां। केम छोकरो मजामां? શું કરો છો? આ છે આપણા અરુણાબેન જે અત્યારે રોટલા કરી રહ્યા છે। કેમ અરુણાબેન સારું? હા ઓ સારું ભાઈ। હા મસ્ત હું રોટલા બનાવો છો? હા જો રોટલા બનાવું છું। હા હા તો વાગી ગયા છે 4 ને 5 અને આ તૂરનું કામકાજ એ ચાલુ છે। हाँ सवारનું एक तारू लीधुं छे। आ छे पप्पा जे सवारे गया था खातर लेवा, खातर बियारण लेवा। अत्यारे जो मस्त आवी गया छे। शुं ते खातर बियारण लाव्या एम ने? खातर बियारण क्या लाव्या? खातर रविवार હતો કે નહીં એટલે દુકાનો બંધ હતી। ઠીક તે બિયારણ નો મળ્યું? બિયારણ નો મળ્યું। હા હા खातर મળ્યું એટલું લઈને બિયારણ તો લાવવું છે પણ કયું લેવા હોય તો સારું એમ વિચાર કરું। હા હા ખાતર કેટલું લેવા? ખાતર લાવ્યો 10 થેલી ઉરિયા અને 7 થેલી ડીએપી છે। તો આ છે આપણું છોટા હાથી જેમાં ખાતર ભરીને લાવ્યા છે।
ઉરિયા અને ડીએપીનો ડાગલો ભરાઈ ગયો આખો. તડકો ઘણો છે અત્યારે, પછી નિરાતે ખાલી કરવાનું છે. તો વાગી ગયા છે 5:30 અને ખાતર ઉતારવાનું થાય. એ માટે આપણે આ રૂમમાં થોડીક જગ્યા કરી છે. અહીંયા મસ્ત ખાતરના 2 થપ્પા મારી દેવાના છે. એટલે મેં સાટાનું કંઈ માથાકૂટ ન રહે. ને વાતાવરણની વાત કરું તો જો વાદળા થઈ ગયા છે આન ફર્સ્ટ ક્લાસ. ખોબા નીકળ્યા મોટા મોટા. ત્યારે કોર તમે જોઈ શકો છો વાદળા માલ આપણે અંદર બેઠા છે આન ફર્સ્ટ ક્લાસ. બસ હમણાં થોડોક તડકો મોળો પડી જાય. તડકો જો કે મોળો પડી ગયો છે, પણ આ હેઠે જે જમીન ગરમ હોય એના લીધે આપણે બહાર નથી કાઢ્યા. બાકી હમણાં બહાર કાઢીને ફર્સ્ટ ક્લાસ પાઈને બાંધી દેવાના પારા વહારવા માલને. આ છે આપણા દોરીડા ફર્સ્ટ ક્લાસ લીમડાના સાંઈ અત્યાર સુધી બાંધ્યા હતા. આને પણ લઈ જવાના અત્યારે આમ અંદર, કારણ કે આ બારોબાર બાંધેલા છે લીમડાના સાંઈ. બપોર સુધી તે આપણે બળદિયાને હાંકવી છે. બપોર પછી વાંસડાને આરામ, કારણ કે વાંસડા થોડાક નાના પડે છે અને થાક ઓછો લાગે, એ માટે બપોર સુધી હાંકવાના. લીમડામાં પણ લીંબોળી પાકતી આવે છે કોક. ફર્સ્ટ ક્લાસ લીમડો છે. સારું, તો ખાતરના રૂમમાં ફર્સ્ટ ક્લાસ ગોઠવી દઈએ. ખાતરના ઠેલા બધા ઉતારવાના છે, એટલે ઠાઠિયું પેલા ખોલી નાખીએ. તો ફાઇનલી આ રીતનો થપ્પો મારી દીધો. અહીંયા ડીએપી અને ઉરિયા છે 10 થેલી, ડીએપી 7 થેલી.
બધા માલને મસ્ત બાંધી દીધા છે બરોબર. વાસડા જો ઓગાળે છે. આ સાથે વિડીયોને વિરામ આપું છું. મારા રૂટીન વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયો કેવો લાગ્યો તેના માટે કમેન્ટ અવશ્ય કરો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ, જય માતાજી.